બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોડ ગામે એક દુઃખદ ઘટના બની છે। ગણપતભાઈ પરમાર નામના ખેડૂતે પોતાના ખેતરમાં મગફળીમાં છાંટવાની દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ તેમના પરિવારે ડીસાની સરકારી હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો। ગણપતભાઈ પરમાર પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમણે ખેતરમાં પડેલી મગફળીમાં નાખવાની દવા પી લીધી હતી, જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા। પરિવારજનોએ આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ગણપતભાઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા। હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ગણપતભાઈને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને પાલનપુર રિફર કરવાની સલાહ આપવામાં આવી હતી। પરિવારજનો ગણપતભાઈને પાલનપુર લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું। પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। તેઓ મૃતદેહને લઈને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પરત ફર્યા હતા અને હોસ્પિટલના તબીબો પર બેદરકારીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો। પરિવારે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળવાના કારણે ગણપતભાઈનું મોત થયું છે। ઘટનાની જાણ થતાં ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે પરિવારજનોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનો વધુ ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી। પરિવારજનોએ મૃતદેહને હોસ્પિટલના દરવાજા સુધી લઈ જઈને પ્રદર્શન કર્યું હતું। પરિસ્થિતિ વણસતી જોઈને ડીસા દક્ષિણ પોલીસ, ડીસા તાલુકા પોલીસ અને ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસે હુમલો કરનાર 6 લોકોની અટકાયત કરી હતી। આજરોજ દાંતીવાડા પોલીસ સ્ટેશનની હદના ગણપતભાઈ છત્રાલિયા નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણસર પોઈઝન પીધેલ હતું, જેની સારવાર માટે તેના પરિવારના સભ્યો ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ હતા। ફરજ પરના ડૉક્ટર સાહેબે તેની સારવાર ચાલુ કરી અને તેઓને લાગ્યું કે આ કેસ થોડો ક્રિટિકલ છે, જેથી તેઓ તેમને રિફર કરેલા હતા અને ત્યારબાદ એ એમ્બ્યુલન્સમાં રવાના થયા અને આશરે 15-20 મિનિટ પછી એ વ્યક્તિ મૃત જાહેર થતાં પરિવારના સભ્યો પરત હોસ્પિટલ આવેલા અને વ્યક્તિ મૃત થતાં જેના કારણે આક્રોશમાં હતા અને આક્રોશના કારણે ડૉક્ટર સાહેબ સાથે વાદવિવાદ કરીને જીભાજોડી કરતા હતા। એ દરમિયાન કોઈ કામસર પોલીસની અત્રે હાજરી હતી, જે પોલીસે મધ્યસ્થી કરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વેડફાય નહીં તે સારું જરૂરી રીતે એમને સમજાવી અને પરિસ્થિતિ કંટ્રોલ કરેલી અને સમજાવેલા કે આ બાબતે આપને કોઈ શક કે વહેમ હોય તો પેનલ પીએમથી આગળની કાર્યવાહી થઈ શકે છે। પરંતુ ત્યારબાદ પરિવારના સભ્યોએ અંદરો-અંદર તમામ સભ્યોએ ચર્ચા કરી અને એવો નિર્ણય લીધો કે નહીં, આ વ્યક્તિ અમારા જે સ્વજન છે જેને પોઈઝનને કારણે આ મૃત્યુ થયું છે, જેથી અમે અંતિમ વિધિ સારું આગળની કાર્યવાહી માટે પોતાના ઘરે લઈ જવા માગીએ છીએ અને તેઓના નિર્ણયના આધારે લેખિત સ્ટેટમેન્ટ લીધેલું છે અને જેના ભાગરૂપે તેઓ લોકો તેમના સ્નેહીજનની ડેડ બોડી લઈ અને ઘરે નીકળી ગયેલ છે। ડીસા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સ્વામિનારાયણે જણાવ્યું હતું કે ગણપતભાઈને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ગંભીર હતી। તેમને પ્રાથમિક સારવાર આપીને પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું। જનરલ હોસ્પિટલ ડીસા ખાતે લગભગ 7:30 થી 7:40ના સુમારે ગણપતભાઈ ભગવાનભાઈ રાગડિયા, ગામ ગોડ, તાલુકો દાંતીવાડાના અત્રે કોક દવા ઝેરી પી ગયા છે તેમ કરીને તેના સગાઓ સાથે ચાલતા લઈને આવ્યા હતા। ફરજ પરના ડૉક્ટર સાહેબ તેમને કેસ કાઢીને દવા ચાલુ કરે ત્યાં તેમણે કહ્યું કે અમારે સંડાસ કરવા જવું છે, તેથી તેમના સગા સાથે ચાલતા સંડાસ કરવા ગયા અને ત્યાંથી પરત આવતા ડૉક્ટર દવા ચાલુ કરી, પરંતુ તેમને તરત ખેંચ આવતા તેઓ બેભાન થઈ ગયા અને ફરજ પરના ડૉક્ટર સાહેબે તેમને વધુ આગળ ઉચ્ચ સારવાર અર્થે કહ્યું, પણ એમના સગાવાળાઓ કહે કે અમારે અમારી જાતે આગળ લઈ જવા છે એમ કરીને તેઓ લઈને આગળ નીકળ્યા અને પછી રસ્તામાં જતાં ત્યાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર સાહેબે બતાવ્યું અને ત્યાંથી આગળ કંઈ હિંમતનગર પાલનપુર જતાં રસ્તામાં તેઓ ગુજરી જતા તેમને પરત લાવેલા અને અત્રે ફરજ પર ડૉક્ટર સાહેબે તેમને જોયા, તેઓ મૃત હાલતમાં હતા અને અત્રે તેઓને મૃત થતાં તેમના સગાવાલાઓ ઉશ્કેરાઈ ગયા હતા। પરંતુ અત્રે ફરજ પર પોલીસ પણ કોઈ કારણસર અત્રે ઉપલબ્ધ હતી, તો પોલીસની હાજરીમાં તેઓ ડૉક્ટર સાહેબ અને અન્ય તબીબી અધિકારીઓ આરએમઓ શ્રી અને હું પોતે પણ અમે હાજર હતા। તો અમારી સામે તેઓએ બેહુદું વર્તન પણ કરેલું છે તથા પોલીસ સાથે પણ ખૂબ જ બેહુદું વર્તન તેઓ તરફથી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ તરફથી હાથ ધરવામાં આવેલ છે। પરિવારજનો મોડી રાત સુધી મૃતદેહ સ્વીકારવા તૈયાર ન હતા।
પોલીસ અને ઘોડ ગામના સરપંચે પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે મોડી રાત્રે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો અને પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ તેઓ મૃતદેહને પોતાના ગામે લઈ ગયા હતા. ડીસામાં ગુરુવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના ખૂબ જ ગંભીર ઘટના છે. પરિવારનો કોઈ વ્યક્તિનો જીવ જાય ત્યારે સ્વાભાવિક છે કે પરિવારને દુઃખ હોય અને આવા સમયે સૌથી પહેલો ટાર્ગેટ તબીબ બનતો હોય છે. પરંતુ કોઈ પણ તબીબ પોતાના દર્દીના દુશ્મન હોતા નથી અને જો તેમ છતાં પણ પરિવારને તબીબની બેદરકારી લાગતી જ હોય છે તો તેના માટે કાયદાનો સહારો લેવો જોઈએ. આવી રીતે મૃતદેહને લઈ રસ્તા પર ફરવું, મૃતદેહને રસ્તા પર મૂકી દેવો, તેમાં મોતનો પણ મલાજો જળવાતો નથી. આવા સમયે દર્દીના પરિવારજનોએ શાંતિથી તબીબ સાથે વાતચીત કરવામાં આવે તો ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે અને મોતનો મલાજો પણ જળવાઈ શકે છે.